Okay, let's go. ઓય બાપા યાર કેવું વાગી ગયું તો તમે કાલના બ્લોગમાં જોઈ લીધું બધું ગેમ ક્લાસ વિડીયો. જો ભાઈ આપણા રૂમનું આ માળિયું ખાલી કરી નાખ્યું અને આ માળિયું ખાલી કરી નાખ્યું. બધો સામાન ઉતારી લીધો અહીંયા, કારણ કે આપણા રૂમમાં લગાડવાના છે આવડા અભરાઈમાં જે દરવાજા આવે ને આપણા રૂમને સ્માર્ટ કન્વર્ટ કરવાના. હેઠે કન્વર્ટ થઈ ગયું બધું. હવે કાલ મારા રૂમમાં બધું વારો છે. આ બધું જુઓ એટલે આ સામાન ને બધું આવી ગયેલું છે. કાલ મિસ્ત્રી આવવાના છે અને અહીંયા લગાડી દેવાના છે એટલે આપણો રૂમ કન્વર્ટ સ્માર્ટ છે. સ્માર્ટ જ તે પણ મોર સ્માર્ટ ગુડ. રામ રામજી ભાઈ સભી વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થાય છે રાત્રે 8 રાતના સાંજના 6 વાગે, કારણ કે આખો દિવસ કોને ખબર. હવે હું ક્રિકેટ ગયો ને આ બ્લોગની શરૂઆત ન કરી. આખો દિવસ પછી ઘરે હતો, એ કામ કરતો, થોડોક બીજા કામમાં હતો. તમે જો અમારા રૂમમાં આ બધું ફર્નિચરનું કામકાજ હાલતું થાય. ઉપર રૂમમાં જો રૂમમાં ફર્નિચરનું કામકાજ હાલતું હતું. સવારે આગળના વિડીયોમાં તમે જોઈ જશે, મેં ક્લિપ મૂકી દીધી. ફર્નિચરનું કામકાજ હાલતું હતું. અહીંયા લગાડ્યું, અહીંયા કર્યું, પછી આ સાઈડ કર્યું છે. બહારના રૂમમાં નથી કર્યું પણ અહીંયા કરવાનું છે. જો અહીંયા કરવાનું બાકી રહી ગયું છે. બાકી રૂમની હાલત તમને બતાવું. જો સવારથીનું કામકાજ ચાલતું રૂમની હાલત આવી છે. આ બધું મેં હજી થોડુંક આમ નામ છે. જો આ સાઈડ તો તમે કાલના બ્લોગમાં જોઈ દીધું છે, બધું કેમકાજ પીડ્યું છે. જો 6 વાગી ગયા એટલે ક્રિકેટમાંથી અહીં ગલી ક્રિકેટમાં કાલે મેચ રમાઈ ગયો હતો. એનો ફોન આવ્યો કે હાલ ને યાર આજે તે મેચ રાખવાની છે તો રમી ગયા. તમે તો કાંઈ વાંધો હા, તમે ટીમને બધું પાડો એટલે હું આવું, કારણ કે ઘરે બધા મહેમાન ને બધા ફર્નિચરવાળા ભાઈ ને બધા હોય એટલે થોડું ઘણું કામકાજ ન હોવું તો ન જ આવો હોય. પણ મેં કીધું ખાલી ટીમ પાડો, હાલો આવી ઘડી કે રમવાનું હોય આપણે તો કલાક. તો હાલો મેં કીધું આવ્યો થોડીક જ વારમાં. તમે મને ખાલી બધું થઈ જાય એટલે કોલ કરો. ખાલી નવો રસ્તો છે ગ્રાઉન્ડમાં જવાનો. જુઓ ઓય બાપા યાર કેવું વાગી ગયું. ક્યાં ભરાઈ ગયા તો બધી ગેંગ તૈયાર જ છે. ઓલા અમે વાળા બંધા નથી આવ્યા. આ બંધો જોવો તમે, કાલ સામની ટીમમાં હતો, આજ આપણી ટીમમાં આવી ગયો. એક દિવસમાં ગેમ પલટી ગઈ સીધી. એવું છે એમ ને? હા એમ એવું જ છે યાર. ફરી વાર ટોસ દઈને આજે લઈ લીધી છે બોલિંગ. કાલ તો ટોસ હારીને બોલિંગ મળી હતી, આજ જીતીને બોલિંગ લીધી. હા એમ આજ જીતીને બોલિંગ લીધી હે ને. અગેન મેચ. હવે ભાઈ રૂમમાં ફર્નિચર તો થઈ ગયું, પણ ફર્નિચર થઈ ગયું ને પણ ફર્નિચરની હેઠે જો તમને દેખાતું હોય ને તો નાનું અમથું જોવો એક અહીંયા છે ગોળ ચકડું આવડું ના છે ને એક મારું ચિત્ર રહી ગયું છે. એટલે ચિત્ર કાઢવાનું છે. ચિત્ર એટલે મેં છે ને એને ખૂણે સ્ટેપ મારી ગયા નહીં એટલે મેં એમાં ચેક કર્યું એટલે છે ને ચિત્ર નીકળી જાય એવું છે. એટલે હું છે ને પહેલાં કટર લઈ લીધું છે, કટરથી ટેપને કાપી નાખું એટલે છે ને એ મારું ચિત્ર નીકળી જાય. ચિત્ર નીકળી જાય ને એટલે મસ્તીનું છે, કારણ કે ચિત્ર હજી મેં હમણાં જ લખ્યું. એ મસ્તીનું એવું ચિત્ર છે, મને બહુ ગમે છે. એટલે નાથી કાઢી હું આ સાઈડ લગાડી દઉં, કારણ કે હું ના સારું લાગશે. એટલે પહેલાં કાપી નાખું ને પછી ચેન્જ કરી નાખું, જ્યાં સારું લાગે ને લગાડી દઉં. નીકળી ગયો. હવે આને બીજે ક્યાંક લગાડી દઉં. અહીંયા હતું ભાઈ, હવે અહીંથી કાઢી લીધું મસ્ત મજાનું ચિત્ર. હવે મારો વિચાર છે અહીંયા લગાડી દઉં મિડલમાં. અહીંયા સારું લાગશે હે ને, ગુડ લાગશે મસ્ત. અહીંયા જો અહીંયા તો લગાડી દઉં. લ્યો જો ભાઈ આમ જોવો તો આ બધું ચિત્રનું કામકાજ નાના છોકરા જેવું છે. મારું મગજ આમ નાના છોકરા જેવું કામકાજ કરાવે ચિત્રના કામકાજમાં. પણ મને હું આવું ચિત્ર ને એવું બધું ગમે એટલે હું કાર્યક્રમ કરે રાખ્યો એટલે આપણે મજા આવે. અહીંથી કાઢ્યું અહીંયા એક મિડલમાં ધારો લાગે, કારણ કે બીજી સાઈડે આવું જ છે એટલે ના તે સારું નથી લાગે. એમ અહીં મિડલ જો આ લગાડ્યું ને ત્યાં ના ધારું લાગશે. તો
તો પહેલાં છે ને ભાઈ હું ચિત્ર લગાડી દઉં અને પછી તમને દેખાડું કેવું ચિત્ર લાગ્યા. તમને એમ થાય આ બધું શું યાર, પણ મને આવું ગમે, આવું કામકાજ ઝીણું કામકાજ મજા આવે છે. એન્જોય કરવાનું, નાનું આપણે ચાઇલ્ડ મોડમાં રહેવાનું આપણે, તો મજા આવે. જો લગાડી દીધું ભાઈ અહીંયા, જો તો મસ્ત લાગે છે. જો આ તો લિટરલી જો આ છે કે નહીં, સારો છે કે નહીં બાબલો કહેજો. ટોપી પહેરી છે, પેન્ટ સ્ટાઇલિશ છે, ચપ્પલ સ્ટાઇલિશ છે, ટી શર્ટ સારું છે, બોય સારો છે આખો. ગુડ, ધીસ ઇઝ ગુડ પિક્ચર. એટલે મને આઈ લાઈક ધીસ, એટલે મેં સ્પેશિયલ અહીંથી કાઢીને અહીં લગાડ્યું. આ બ્લોગ છે ને હું બનાવું છું ને તારે ઉતારું છું. આ ઘરમાં આવતું હતું કામ, મિસ્ત્રી કામ, એટલે રૂમની પરિસ્થિતિ ફૂલ ખરાબ હતી. પણ અત્યારે જો ભાઈ હવે કેવું બધું રેડી થઈ ગયું. આ લગાડવામાં ભાઈ બધો સામાન વામાન આખો આ રૂમ ખાલી કરવું પડ્યું હતું, અહીંયા ફેરવું હતું. પણ હવે તો રેડી. આ શૂઝ ને બધું, હવે શૂઝ ધોવા પડશે, રક્ષાબંધન આવે છે. એ અભી બી ભીનું છે, હું પોતું મારું જ છે. હજી સામાન પાછો ગોઠવી દીધો આપણો. જો આપણો સામાન ફરીથી ગોઠવાઈ ગયો અહીંયા. આ મારો હોસ્ટેલનો સામાન હજી આવ્યા છે. આ શું કરો, જવા દો હવે, કચરો બચરો જવા દો. સ્પેશિયલ નેક્સ્ટ દિવસ અત્યારે જો બ્લોગ શરૂ છે, ના બનાવું છું બ્લોગ. પણ એન્જોય કરો, મોજ કરો, જોયા કરો. બાકી આ બ્લોગની અંતિમ અહીંયા જ થાય છે. આ ચિત્ર સારું છે કે નહીં એ તમે ખાલી કહેજો. ચિત્ર લિટરલી સારું છે. હાલો હાલો, આ બધું માથાકૂટ નથી કરવી. આ બ્લોગને આપણે એન્ડિંગ કરી દઈએ.